એક સર્વે પ્રમાણે ઇન્ડિયામાં દર 12 મિનિટે એક કાર ચોરાય છે અને જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હી ટોપ પર છે. પણ સવાલ એ છે કે અત્યારે આવતી લેટેસ્ટ ટેકનોલોજીના સેફટી ફીચર્સ ધરાવતી કાર ચોરી કેવી રીતે થઈ જાય છે? કેમ કે અત્યારે આવતી લેટેસ્ટ કારોમાં અનલોક કરવા અને સ્ટાર્ટ કરવા માટે રેડિયો ફ્રીક્વન્સી અને કોડિંગનો ઉપયોગ થાય છે. પણ અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીના ગેજેટ ધરાવતા ચોર તમારા રોડ પર ઉભેલી કારની રિમોટની ફ્રીક્વન્સી સેટ કરી ડોર ઓપન કરી નાખે છે, અથવા તો કારનો વિન્ડો ગ્લાસ તોડી પહેલા કારની અંદર પ્રવેશી જાય છે. પછી ઓબીડી સેન્સરથી કારનું રીકોડિંગ અને ફ્રીક્વન્સી રીસેટ કરી 2 મિનિટથી ઓછા સમયમાં તમારી કાર લઈને રફુ ચક્કર થઈ જાય છે. પણ મારા પાસે આનાથી બચવાની એક સિમ્પલ ટ્રીક છે, જેનાથી ચોરને તમે કારની ચાવી પણ આપી દેશો તો પણ એ કાર નહીં ચોરી શકે. એના માટે પહેલા તમારે કારનું બોનેટ ખોલી લેવાનું છે. અંદર તમને આ ફ્યુઝ બોક્સ દેખાશે, એ ખોલી લેવાનું છે. અંદર તમને આ બ્લુ કલરનો સ્ટાર્ટર રિલે દેખાશે, એ તમારે ખાલી કાઢી લેવાનો છે. હવે ચોર શું, કોઈની તાકાત નથી કે તમારી કારનું એન્જિન ચાલુ કરી શકે. જ્યારે પણ તમને એવું લાગે કે તમારી કાર કોઈ અનસેફ જગ્યાએ ઊભી છે, ત્યારે તમારે આ ટ્રીકનો યુઝ કરવાનો છે. અને જ્યારે બી તમારે પાછી કાર લઈને જવું હોય ત્યારે આ રિલે સિમ્પલી આ રીતે પાછો લગાવી દેવાનો છે અને તમારી કાર ચાલુ થઈ જશે. જો આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઇક કરી દેજો અને આવા વધુ વિડીયો જોવા માટે ફોલો કરી દેજો. ગુડ ડે.